નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો થોડા દિવસ પહેલા પીએસઆઈની એક્ઝામ અંગે એક મહત્વની અપડેટ આવેલી હતી, જેની અંદર મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે હવે લેખિત એક્ઝામના બદલે રનિંગ ટેસ્ટ પહેલા લેવામાં આવશે। તો ત્યારબાદ ઘણા મિત્રોના મનમાં ક્વેશ્ચન હતો કે હવે પછી જે આવનારી ભરતી છે પોલીસ કોન્સ્ટેબલની, તેની અંદર મિત્રો હવે રનિંગ ટેસ્ટ પહેલા લેવામાં આવશે કે લેખિત એક્ઝામ। તો મિત્રો એ અંગે ફાઇનલી આજે ઓફિશિયલી નોટિફિકેશન ગૃહ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે મિત્રો એ અંગે સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે કે રનિંગ એક્ઝામ પહેલા લેવામાં આવશે કે લેખિત એક્ઝામ। તો મિત્રો એ તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ, પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો પોલીસ ભરતી અંગેની તેમજ નવી સરકારી ભરતી અંગેની કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી હશે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો તમે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો મિત્રો જોઈએ પોલીસ ભરતીના આ નવા નિયમો અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો વિડીયોની અંદર તમે ઓફિશિયલી નોટિફિકેશન જોઈ શકો છો, જે તારીખ 4 જાન્યુઆરી 2021ના રોજ હોમ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર એટલે કે ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો તેની અંદર કેટલાક નવા નીતિ નિયમો છે જે ગુજરાત પોલીસની આવનારી ભરતી અંગેના, તો તેની તમામ માહિતી આપવામાં આવેલી છે। તો મિત્રો હવે આગળ જોઈએ કે લેખિત એક્ઝામ પહેલા લેવામાં આવશે કે રનિંગ ટેસ્ટ। તો મિત્રો આ જે ઓફિશિયલી નોટિફિકેશન છે તેની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે તમારો રનિંગ ટેસ્ટ એટલે કે ફિઝિકલ ટેસ્ટ પહેલા લેવામાં આવશે અને ત્યારબાદ જે ઉમેદવારો આ રનિંગ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટની અંદર પાસ થશે તેવા ઉમેદવારોને લેખિત એક્ઝામ આપવા મળશે। એટલે કે જો મિત્રો તમે આ રનિંગ ટેસ્ટ તેમજ ફિઝિકલ ટેસ્ટની અંદર પાસ થશો તો તમે લેખિત એક્ઝામ આપી શકશો। તો મિત્રો હવે રનિંગ ટેસ્ટનું મહત્વ લેખિત એક્ઝામ જેટલું જ વધી ગયું છે, કારણ કે જો તમે રનિંગ ટેસ્ટની અંદર જ ફેલ થશો તો તમને લેખિત એક્ઝામ આપવાનો મોકો જ મળી શકશે નહીં। તો મિત્રો અહીંયા તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે લેખિત એક્ઝામ પહેલાં લેવામાં આવશે કે રનિંગ ટેસ્ટ। તો મિત્રો વિડીયોની અંદરથી તમે સ્પષ્ટપણે જોઈ શકો છો। તો મિત્રો હવે આગળ જોઈએ કે જે તમારું રનિંગનું અંતર તેમજ સમય કેટલો છે। તો મિત્રો પુરુષ ઉમેદવારો 5 કિલોમીટરનું અંતર એટલે કે 5000 મીટરની દોડ તમારે 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે, તેમજ મહિલા ઉમેદવારો મિત્રો 1600 મીટરની રનિંગ તમારે 9.30 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે અને એક્સ સર્વિસમેન છે તેમને 2400 મીટર એટલે કે 2.4 કિલોમીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। તો હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે કેટલા મિનિટની અંદર તમે દોડ પૂરી કરશો તો તમને કેટલા માર્ક્સ મળવા પાત્ર થશે। તો મિત્રો તેની પણ અહીંયા વિગતવાર માહિતી આપી દેવામાં આવેલી છે કે જો તમે મિત્રો પુરુષ ઉમેદવારો 5 કિલોમીટરની દોડ 20 મિનિટની અંદર પૂરી કરશે તો તમને 25 પૂરા માર્ક્સ મળવા પાત્ર થશે। તો મિત્રો જો તમે 20 મિનિટની અંદર આ રનિંગ પૂરી કરી શકતા હો તો તમારા માટે મોટો ફાયદો એ થશે કે તમને રનિંગ ટેસ્ટની અંદર 25 પૂરા માર્ક્સ મળી જશે। તો મિત્રો હવે આગળ જોઈએ કે જો તમે 20 મિનિટથી કરી અને 20.30 મિનિટની અંદર જો તમારું રનિંગ પૂરું કરશો તો તમને 24 માર્ક્સ મળવા પાત્ર થશે। તો મિત્રો પુરુષ ઉમેદવારો માટે અહીંયા ક્રાઇટેરિયા આપેલો છે જે તમે જોઈ શકો છો, અને મિત્રો જો આ રનિંગ તમે 20.30 સેકન્ડથી કરી અને 21 મિનિટ સુધી પૂરું કરશો તો તમને 23 માર્ક્સ મળવા પાત્ર થશે। તો હવે આગળ જોઈએ કે રનિંગ તમે 20 મિનિટથી ઓછું કરેલું હશે તો તમને 25 તો પૂરા માર્ક્સ મળી જશે। તો તેવી જ રીતે અહીંયા તમામ સમય મર્યાદા આપેલી છે અને તમને અહીંયા મળવાપાત્ર માર્ક્સ છે તેનું લિસ્ટ આપેલું છે। મિત્રો વિડીયોને પોઝ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો। તો હવે આગળ જોઈએ કે મહિલા ઉમેદવારો માટે રનિંગ ટેસ્ટ તેમજ જે સમય મર્યાદા અને માર્ક્સનું મહત્વ કેટલું છે। તો મિત્રો આગળ જોઈએ કે જો મહિલા ઉમેદવારો 7 મિનિટની અંદર આ દોડ પૂરી કરશે એટલે કે જો 1600 મીટરનું અંતર 7 મિનિટની અંદર પૂરું કરશે તો તમને 25 માર્ક્સ પૂરા મળવા પાત્ર થશે। તેમાં મિત્રો 7 મિનિટથી વધારે એટલે કે 7.30 સેકન્ડ સુધી આ રનિંગ ટેસ્ટ પૂરું કરશે તો તેમને 23 માર્ક્સ મળવા પાત્ર થશે। તો મિત્રો મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા જે માર્ક્સ તેમજ રનિંગનો ક્રાઇટેરિયા છે આપેલો છે, તો મિત્રો વિડીયોને પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે કે રનિંગ એક્ઝામ માટે તમને કેટલા માર્ક્સ મળવા પાત્ર થશે। તો આગળ જોઈએ કે એક્સ સર્વિસ કેન્ડિડેટ માટે પણ આપેલું છે। તો એક્સ સર્વિસમેન માટે મિત્રો 2400 મીટરનું રનિંગ છે અને જે તમારે કેટલા મિનિટની અંદર પૂરું કરવાનું છે 9.30 મિનિટની અંદર। તો 9.30 મિનિટ અથવા તેના કરતાં ઓછા સમયમાં પૂરું કરશે તો તમને 25 માર્ક્સ મળવા પાત્ર થશે। તો મિત્રો આજના આ વિડીયોમાં તમને રનિંગ ટેસ્ટ તેમજ લેખિત એક્ઝામ અંગેનો જે ડાઉટ હતો તે ક્લિયર થઈ ગયો છે। તો મિત્રો સ્પષ્ટપણે તમને જણાવવામાં આવ્યું છે કે જે તમારી રનિંગ ટેસ્ટ પહેલાં લેવામાં આવશે। તો મિત્રો આજનો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને મિત્રો ગુજરાત પોલીસ ભરતીને લગતી અથવા કોઈ પણ નવી ભરતીને લગતી અપડેટ હશે તો તમને સૌથી પ્રથમ આ ચેનલ સાથે જાણ કરવામાં આવશે। તો મિત્રો વિડીયોના માધ્યમથી અમે તમને જાણ
છે।